નમસ્કાર. આજે બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત જે આઈએમપી PE2 અને PE1 એટલે કે જે જનરલ વિષય છે 70 માર્ક્સના તેના આઈએમપી ની ચર્ચા કરવાની છે. 2025-26 માં જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએડ કરે છે તે લોકો માટે કઈ રીતનું પ્રશ્નનું માર્ક હોય છે તો આપણે જોઈએ લઈએ. પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5. જેમાં પ્રથમ પ્રશ્ન હોય છે એ વૈકલ્પિક વિકલ્પો હોય છે. 10 માર્ક 10 લખવાના ફરજિયાત. એક વાક્યમાં ઉત્તર 10 માર્ક 10 ગુણ હોય છે. બધા ફરજિયાત હોય છે. હવે એક બે વાક્યમાં ઉત્તર હોય છે 12 માંથી 10 લખવાના છે. બે ગુણનો પ્રશ્ન હોય છે અને બે ઓપ્શન મળશે. ટૂંકનો લખો એ 3 માર્કના હોય છે અને 7 માંથી 5 લખવાના હોય છે અને નિબંધલક્ષી ઉત્તર 5 માર્કના હોય છે એ 3 5 માંથી લખવાના હોય છે. આ રીતનું તમારું માર્ક છે. હવે PE1 માં ઘણા કહેતા મોસ્ટ આઈએમપી આપો સર. તો મોસ્ટ આઈએમપી મોહનભાઈ સરસ મજાના જે એના અને અગાઉના વિડિયો અને અગાઉના પેપર બધું જે તાણ કાઢીને કઈ રીતના પૂછાતા હોય છે તેની વાત કરી છે. તો વિછિયા મોહનભાઈનો આભાર અને શરૂઆત કરીએ PE1. PE1 માં વિકલ્પ કેવા પૂછાય તો આપણે સાલ હોય, શબ્દ હોય, વ્યાખ્યા હોય, ઘટકો હોય, પ્રકાર હોય, કોની દેન છે, કોણ આપનાર છે, સમયગાળો છે, ઉદાહરણ છે, આવી બધી બાબતો છે એ પૂછાતી હોય છે. હવે વાત કરીએ તો પ્રશ્ન 2 માં એક વાક્યમાં ઉત્તર આપો, એમાં અર્થ આપો, વ્યાખ્યા આપો, પરિબળો સમજાવો, વ્યાખ્યા જણાવો, ઉદાહરણ સાથે સમજાવો, અવસ્થાઓ હોય, પ્રણેતાઓ હોય, આ બધું છે એ પૂછાતું હોય છે. હવે એક બે વાક્યમાં એટલે 2 માર્ક્સના ક્વેશ્ચન પ્રશ્ન 3 કે જે 2 માર્ક્સના ક્વેશ્ચન હોય છે તો તેમાં કઈ રીતના હોય છે તો કે સમજાવો, સંકલ્પના, અસરો, તફાવત, મર્યાદા, મહત્વ, ફલિતાર્થો, સિદ્ધાંતો વગેરે હોય છે. હવે ટૂંકમાં ઉત્તર આપો એ આપણે 3 માર્ક્સમાં પૂછાય. એમાં તફાવત હોય, અસર હોય, લક્ષણો હોય, સંકલ્પના હોય, સિદ્ધાંત હોય અને અસરકારકતા હોય છે. નિબંધલક્ષીમાં સિદ્ધાંતો, લાક્ષણિકતા, ફલિતાર્થો, વિશેષ નોંધ, પડકારો વગેરે હોય છે. તો આ રીતના જે મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન છે થોડા ઘણા જે બનાવેલા પણ છે. તેમાં ટોપિકમાં વાત કરીએ તો વિકાસના તબક્કાઓ પૂછાય છે વારંવાર. માનવ વિકાસના તબક્કાઓ જણાવો, તરુણાવસ્થાનો સમયગાળો, બચાવ પ્રયુક્તિઓ, વ્યક્તિગત તફાવતો, વ્યક્તિત્વની સંકલ્પના, જીન પિયાજેનો સિદ્ધાંત, શૈક્ષણિક મનોવિજ્ઞાનની સંકલ્પના. હવે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તો તેની વાત કરીએ તો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક મનોવિજ્ઞાન વિશેનો ખ્યાલ, વૃદ્ધિ અને વિકાસનો તફાવત, વૃદ્ધિ પર અસર કરતા પરિબળો, તરુણાવસ્થાના લક્ષણો, પડકારો અને ફલિતાર્થો, બચાવ પ્રયુક્તિની સંકલ્પના, શૈક્ષણિક અસરો લખો, દિવા સ્વપ્ન અને ક્ષતિપૂર્તિ પર નોંધ લખો, તાદાત્મ્ય ઉદ્દીકરણ વિશે પણ નોંધ લખો, ગિલફર્ડનું બુદ્ધિનું મોડેલ સમજાવો, માનવ વિકાસના તબક્કાઓ જણાવો અને કોઈ એકને વિશે સમજૂતી આપો અને વ્યક્તિગત તફાવતો અને વ્યક્તિત્વ તફાવતની જે કંઈ પ્રકારો છે તેની ચર્ચા કરો. જીન પિયાજેનો સિદ્ધાંત અને બ્રુનરનો સિદ્ધાંત સમજાવો. તો આ રીતના તમે જોઈ શકો છો. તમારો અભ્યાસક્રમ પણ તમારી સામે છે, મેચ કરી લેજો. આ રીતે તમારો અભ્યાસક્રમ હોય તો આ રીતના તમારા જે કંઈ આઈએમપી પ્રશ્ન છે. તો PE2 માં વાત કરીએ તો માર્કું સેમ છે, 70 ગુણ હોય છે બરાબર. જનરલ પેપર હોય છે. જે બીજા નંબરનું પેપર હોય છે એમાં વિકલ્પ આપો 10 માંથી 10, એક વાક્યમાં ઉત્તર 10 ગુણ, એક બે વાક્યમાં ઉત્તર લખો 20 ગુણ, ટૂંકનો લખો 15 ગુણ અને નિબંધલક્ષીમાં 15 ગુણ. એટલે કે છેલ્લે ઓપ્શન મળે છે 12 માંથી 10 લખવાના 2 ગુણમાં, 3 માર્કમાં 7 માંથી 5 લખવાના અને 5 માર્કમાં 5 માંથી 3 લખવાના. આ રીતનું તમારું પેપરનું માર્કું છે. હવે ટોપિક ક્યાં ક્યાં છે મોસ્ટ આઈએમપી વાત કરીએ તો RTE, RTI, વાદ છે, વૈદિકકાળ, બૌદ્ધિકકાળ છે, સ્વામી વિવેકાનંદનો પરિચય છે, ધ્યેયો, અભ્યાસક્રમની ચર્ચા છે, નઈ તાલીમ છે, વિસ્તારપૂર્વક યોજના સમજાવો વગેરે જેવા પ્રશ્નો છે એ મોટા પ્રશ્નોમાં હોય છે. પરંતુ આપણે શરૂઆતથી વાત કરીએ તો RTE, RTI, NEP 2020 મોસ્ટ આઈએમપી છે. NEP 2020 આવશે. કોઠારી શિક્ષણ મંચ અથવા યુનિવર્સિટી શિક્ષણ મંચની ચર્ચા કરો એટલે બધા ટૂંકમાં કરી લેવાના. પરંતુ યુનિવર્સિટી શિક્ષણ મંચ કોઠારી શિક્ષણ મંચ છે એ કદાચ બંને વચ્ચે તફાવત પણ પૂછી શકે. વેદકાલીન અને બૌદ્ધકાલીનની તુલના કરો, તફાવત આવશે 100% પાકો કરી લેજો. સ્વામી વિવેકાનંદનો પરિચય સમજાવો અને અભ્યાસક્રમના જે કંઈ છે ધ્યેયોની બધું યાદોના વિડિયો છે તમે જોઈ લેજો. બીજું ભાઈ બધી શિક્ષણ સુધારણા જણાવો. ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો ભેદ આ પણ મોસ્ટ આઈએમપી છે. પછી કોઈ એક વાદનો પરિચય, વાદ બધાય કરી લેવાના. કમ્પેરિઝનમાં સરસ મજાના વાદના એક વિડીયો બનાવેલા છે, જોઈ લેજો બરાબર છે. ગાંધીજીની નઈ તાલીમ પર નોંધ લખો, પૂછાઈ શકે છે. નાલંદા, વલ્લભી, તક્ષશિલા મહાવિદ્યાલયનું મહત્વ સ્પષ્ટ કરો, પૂછાઈ શકે છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે અભ્યાસક્રમ છે PE2 નો બરાબર છે. જેમાં અમુક બાબતો છે તમારે જે કંઈ મેચ કરી અને સિલેબસના આધારે જો અલગ પડતું હોય તો મેચ કરીને પછી તમારે ચેક કરવાનું બરાબર છે. તમારા શિક્ષણ નીતિ છે, NEP 2020 છે, બૌદ્ધકાલીન વેદકાલીન તફાવત છે, ઔપચારિક અને અનૌપચારિક તફાવત છે, NEP 2020 યોજના છે, RTE, RTI છે. આ બધા મોસ્ટ આઈએમપી છે. અને વાદમાં બરાબર છે, વાદનો પરિચય કરો. એ વાત બધા તૈયાર કરો. તો આ હતું PE1, PE2 ની સંદર્ભમાં પરીક્ષાલક્ષી ચર્ચા.